સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો 13 વાગ્યા છે, હું ઉઠી ગઈ છું તો મારી વિડીયોની શરૂઆત કરી દીધી છે. હવે મને જે શરદી છે તો મારે આજે કાળી ચા પીવી છે, તો કાળી ચા બનાવું છું. તો મને શરદી જેવું છે તો કાળી ચા પીશ. તો કાળી ચા પીવાથી શિયાળામાં સરસ શરીરમાં રહે છે. તો આદુ મરી નાખીને કાળી ચા બનાવું છું. પેલા જમાનામાં ફ્રીજ નહોતા તો અહીંયા ખેડૂત છે તે વાડીએ કાળી ચા બનાવતા અને ઘરે પણ કોઈ મહેમાન આવે તો કાળી ચા બનાવતા. તો મને કાળી ચા સવારમાં ભાવે છે. પાણી આપણે ગરમ મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી લીધો છે. હવે ચાની ભૂકી નાખી દઈશું. તો આપણે ચાની ભૂકી છે તો અડધી ચમચી જ નાખીશું. ચાનો મસાલો છે તો અડધી ચમચી નાખીશું આપણે નાની. એક ચમચી ખાંડ નાખી દઈશું. મીઠું પસંદ હોય તો 1.5 ચમચી, આપણે 1 ચમચી નાખીશું. તો આપણે તેને ધીમા ગેસ ઉપર એકદમથી ઉકળવા દેશું. તો આ પેલા જમાનામાં દૂધ ન હોય તો આ રીતે કાળી ચા પીતા. તો આપણે ચા ઉકળી ગયો છે, હવે ગેસને બંધ કરી દઈશું. તો બરાબર અંધારું છે, મોઢા પૂજે એવું અંજવાળું થયું છે. તમે નીકળીએ. ખબર છે. અત્યારે સૂરજ દાદા પણ દેખાતા નથી. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો આજે ઓસિંતાના વાદળા અને વરસાદ આવી ગયો છે. સવારમાં 7:45 વાગ્યામાં પણ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને લાલ વાદળા થઈ. અત્યારે 7:45 વાગ્યાનો અમે હાલીને આવી ગયા. નાસ્તો બનાવો છે તો આપણે પરોઠાનો લોટ સારી દીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ને મોણ નાખીને લોટને બાંધી લેશું. તો આપણે પરોઠા બનાવવા છે તો આપણે ગુરણા કરી લીધા છે, તેને વણી લેશું. તો આ રીતે આપણે 4 ગોયણાને વણી લેશું. તો આપણે પરોઠાને વણી લીધું છે, તેના ઉપર આપણે તેલ ભૂંસી લેશું. ત્યાર પછી તેના ઉપર લોટ છાંટી દેશું. આપણે તેલ ભૂંસી દીધું છે, લોટ છાંટી દીધો છે. હવે તેના ઉપર આપણે બીજું વણેલું છે તે રાખી દેશું. ત્યાર પછી આપણે બીજી વખત પણ તેલ ભૂંસી લેશું ને લોટ નાખીને ત્રીજું પરોઠું આપણે ઉપર રાખી દેશું. આ રીતે આપણે 3 પરોઠા રાખી દીધા છે. હવે આપણે ચાકુની મદદથી આ રીતે આપણે કટિંગ કરી લેશું. તો આપણે આ રીતે એક ભાગને કટિંગ કરીશું. ત્યાર પછી તેને આ રીતે આપણે વારી લેશું. ત્યાર પછી આ રીતે વારીશું. ત્યાર પછી આ રીતે વારીશું. તો હવે આને આપણે ગોયણા કરી લેશું નાના નાના. તો આપણે આ રીતે 3 ગોળણા તૈયાર કરી દીધા છે. હવે આપણે પરોઠાને વણી દઈએ. તો આ રીતે આપણું પરોઠું તૈયાર છે. તો આપણે શેકી લેશું.
તો આપણે તેલ ભૂસીને બે બાજુ શેકી લેશું. તો આ રીતે આપણે બધા પરોઠા બનાવી લેશું. તો આ રીતે આપણે તવીથાથી દબાવીને આપણે પરોઠાને શેકશું તો એકદમ સરસ મજાનું શેકાઈ જશે. તો આપણે પરોઠા તૈયાર છે. તો આપણે ચા હારે ખાઈ શકીએ, દહીં હારે, શાક હારે, કોઈ પણ હારે આ રીતે પરોઠા ખાઈ શકીએ. તો આ રીતે સરસ મજાના નાસ્તાના પરોઠા તૈયાર.